વિશ્વમાં પોલિયો નાબૂદીની ઝુંબેશમાં રોટરી ક્લબનો સિંહ ફાળો રહ્યો છે. ભારતમાં પોલિયો નાબૂદી માટે રોટરી ક્લબના મહાઅભિયાનની વિશ્વ સ્તરે નોંધ લેવાઈ છે. ત્યારે રોટરી હવે અંગદાન, માસિક ચક્રની અનિયમિતતા, બ્રેસ્ટ કેન્સર જેવા મુદ્દાઓ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. તેવું રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકોપર વેસ્ટ ડિસ્ટ્રિક્ટ 3141 ગવર્નર ચેતન દેસાઈએ જણાવ્યું હતું. મુંબઈથી 3 રાજ્યોના 50 રોટરીયન દ્વારા મેજિકલ માઇલ્સ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી મારફતે અંગદાન સાથે માસિક ચક્ર અને બ્રેસ્ટ કેન્સર જેવા મુદ્દાઓ પર લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. રોટરી ક્લબની મેજિકલ માઇલ્સ કાર રેલીનું આજે ભુજમાં આગમન થયું હતું. કચ્છની મુલાકાતે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના 40 રોટરીયન પહોંચ્યા હતા. ચેતન દેસાઈએ અભિયાન અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે આ રેલી દ્વારા લોકોમાં અંગદાન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના વધતા પ્રમાણને અટકાવવાની આ ગંભીર બીમારીનું વેળાસર નિદાન થાય તે માટે નવા વિકસાવવામાં આવેલા બ્રેસ્ટ સ્ક્રીનિંગ ડિવાઇસ દ્વારા તપાસનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. આ ડિવાઇસની મદદથી અનેક મહિલાઓને પોતાના બ્રેસ્ટમાં કેન્સરની ગાંઠ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળતા સમયસર સારવારથી તેમનો જીવ બચાવી શકાયો છે. તરુણીઓ અને યુવતીઓ માસિક ચક્ર વિશે પરામર્શ કરવામાં ખચકાટ અનુભવે છે, જે દૂર કરવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ ઘાટકોપર વેસ્ટ મુંબઈના વાઇસ પ્રેસિડેન્ટ શ્રુતિ ધરમસિંહે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી મેજિકલ માઇલ્સની શરૂઆત કરવામાં આવી છે. કચ્છમાં 11 ગાડીઓ મારફતે 3 રાજ્યના રોટરીયન જનજાગૃતિનો સંદેશ આપવા પહોંચ્યા છે. આ તકે રોટરી ક્લબ ઓફ ભુજના ઉપક્રમે કાર રેલીમાં જોડાયેલા તમામ રોટરીયનનું સન્માન કરાયું હતું. અહીંયા મેજિકલ માઇલ્સ કરીને કાર રેલી છે. કાર ડ્રાઈવ માટે અમે લોકો અહીંયા પધાર્યા છીએ. અમારી જોડે 40 જણા છે. ટોટલ 50 જણા ભેગા સુરત સુધી આવ્યા હતા અને અહીંયા કચ્છમાં 40 જણા આવેલા છે. 11 ગાડીઓ છે અને અમે લોકો ઓર્ગન ડોનેશન, માસિક ચક્ર અને આઈબ્રેસ્ટ સ્ક્રીનિંગનું અવેરનેસ માટે અહીંયા પધારેલા છીએ. અમારું જે ધ્યેય છે આ મેજિકલ માઇલ્સ કરીને જે રેલી અમે આયોજન કર્યું છે રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકોપર વેસ્ટ અને પ્રેસિડેન્ટ શ્રુતિ ધરમસિંહ અને એમની ટીમે બહુ સુંદર આયોજન છે, જેની અંદર અમે માસિક ચક્ર, બ્રેસ્ટ સ્ક્રીનિંગ કેમ્પ્સ અને ઓર્ગન ડોનેશનની ઉપર અમે અવેરનેસ ફેલાવી રહ્યા છે. અને અમારી સાથે જોડાયા છે ડિસ્ટ્રિક્ટ 3142, ડિસ્ટ્રિક્ટ 3060, ડિસ્ટ્રિક્ટ 3055 એન્ડ ડિસ્ટ્રિક્ટ 3131. આ બધા મળીને અમે લોકો આ 5 ડિસ્ટ્રિક્ટ, જેની અંદર પાર્ટ ઓફ મહારાષ્ટ્ર પણ આવે છે, ગુજરાત બી આવે છે અને થોડું રાજસ્થાન બી આવે છે. તો અમે આ વસ્તુ એના માટે કર્યા છે કે લોકોમાં અવેરનેસ ફેલાય અને લોકોને ખબર પડે કે ઓર્ગન ડોનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જે છોકરીઓ છે, જે એડોલેસન્ટ છોકરીઓ છે, એ લોકોને એ ખબર પડે કે બેટીઓને કે ભાઈ માસિક ચક્ર એ તમે ડિસ્કસ કરી શકો છો ઓપનલી. અને મેઇન તો જે મુહિમ છે અમારી એ બ્રેસ્ટ સ્ક્રીનિંગની છે, જે એક બહુ ઇનોવેટિવ ડિવાઇસ છે, જે યુએસમાં ઇન્વેન્ટ થયું છે અત્યારે એ લઈને અમે ચાલી રહ્યા છે અને અમે કેમ્પ લગાવી રહ્યા છે એના કે એનાથી તમને 5 મિનિટમાં ખબર પડે. પેઇનલેસ પ્રોસિજર છે, એની અંદર રેડિયેશન થતું નથી અને જેટલી બી મહિલાઓને અમે સ્ક્રીન કરી અત્યાર સુધીમાં એની અંદર રિઝલ્ટ્સ એસ્ટોનિશિંગ છે અને અમે ઘણી મહિલાઓને લાઈફ બચાવી શક્યા, કારણ કે એ લોકોને ખબર પડી રાઈટ ટાઈમે કે એ લોકોને એબનોર્માલિટી છે બ્રેસ્ટમાં અને કેન્સરસ એ લોકોને ગાંઠ છે અને એનાથી એ લોકોના લાઈફ બી બચી છે. એટલે આ એક રોટરી જે આખા વિશ્વવ્યાપી સંસ્થા છે. અમે 200 દેશોમાં ફેલાયેલા છે. 12 લાખ રોટેરિયન. તમે પોલિયોનું નામ સાંભળ્યું હશે, તે પોલિયો ઇરેડિકેટ કરવામાં રોટરીનો સિંહ ફાળો છે. ઇનિશિયેટિવ જ રોટરીએ લીધી છે. તમે યુએનના ચાર્ટરમાં રોટરી હેઝ પ્લેડ અ મેજર રોલ અને એસ્પેશિયલી ઇન્ડિયા અત્યારે બહુ સરસ કામ કરી રહ્યું છે. ઇન્ડિયાની જે રોટરી છે 44 ડિસ્ટ્રિક્ટ અને અમારી જે ડિસ્ટ્રિક્ટ છે એ આખા વર્લ્ડમાં ટોપની ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે, જે મુંબઈની ડિસ્ટ્રિક્ટ છે 3141, 3141.